અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સવારે 7 થી 9 વાગ્યાના 2 કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, હંસપુરા, જશોદાનગર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો। બીજી તરફ પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર, જોધપુર, આનંદનગર, સોલા અને એસજી હાઈવે પર 1.5 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો। ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી, જેના કારણે સવારના સમયે નોકરી ધંધે નીકળેલા લોકોને ભારે હાલાકી વેઠવી પડી। અમદાવાદની સાથે અમરેલી જિલ્લામાં ગતરોજ વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો। અમરેલી શહેર તેમજ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા। આ ઉપરાંત બાબરા તાલુકાના લુણકી, ઇંગોરડા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા શરૂ થતાં સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદ વરસી શકે છે। 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં સર્જાનારી લો પ્રેશર સિસ્ટમથી 17 થી 19 ઓગસ્ટ અને 22-23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી ઝાપટા વધશે। આ ઉપરાંત 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસતા વરસાદની શક્યતા સાથે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ વોરાના રોજા નજીક સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અને તાત્કાલિક ધોરણે નિકાલ કરાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના ગોધરામાં 2.5 ઇંચ, 2.30 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ તો અન્ય 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। મંગળવારે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।